નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું જીત ગઢવી। આજે ફરીવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ અલગ પ્રશ્નોને લઈને લોકો સાથે વાતચીત કરી હતી। ભારે વરસાદ અને પૂર વધવા પાછળ કયા કારણો જવાબદાર છે? શું નદીઓ, તળાવો અને ડ્રેનેજની નિયમિત સફાઈ થવી જોઈએ? પૂરગ્રસ્તને સહાય સરકારી જે છે તે સમયસર મળે છે? પર્યાવરણ બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ? વરસાદી આપત્તિ વખતે કોની જવાબદારી સૌથી વધુ હોય છે? ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે ભારે વરસાદ અને પૂરનું પ્રમાણ સતત વધી રહ્યું છે। વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે રસ્તાઓ અને નદીઓમાં ઝડપથી ભરાઈ જાય છે, જેના કારણે પૂર આવે છે। આ ઉપરાંત અનિયંત્રિત શહેરીકરણ પણ આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે। ત્યારે હવે સવાલ એ છે કે ભારે વરસાદ અને પૂર આવવા પાછળ કયા કારણો મુખ્યત્વે જવાબદાર છે? રાજ્યમાં દિવસે ને દિવસે પૂરની શક્યતા વધી રહી છે અને રાજ્યમાં ઘણા જગ્યાઓ પર પૂર આવી રહ્યા છે। આ પૂરને લઈને અમદાવાદવાસીઓ શું કરી રહ્યા છે, આવો જાણીએ। પાણી ભરાવાનું કારણ સરકારનું તંત્ર જે કાંઈ ગટરોની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાય સિટીમાં, માણસોને થોડીક મુશ્કેલી પડે થાય ને। વધારે પૂર આવે તો દુકાનોમાં પાણી ગરી જાય, માલ બગડી જાય, આવું બધું થાય। સરકારનું તો આપણે શું સારી રિક્વેસ્ટ કરી કે ભાઈ સારું કામ કરો તો મજા આવે, એમ બધા પબ્લિકનું થોડીક શાંતિ રહે। ઘોર તંત્રની બેદરકારીના કારણે આ સુરત વિસ્તારમાં જે પૂરની જે ઘટના બની છે તેના માટે ફક્ત તંત્ર જ જવાબદાર છે। જે મોન્સૂન પ્રી મોન્સૂન કામગીરીના નામે જે બજેટ ફળવાય છે તે બજેટની જોગવાઈ કોકના કાર્યાલયોના બિલો ભરવામાં થાય છે, કોકના પોસ્ટરો બનાવવામાં થાય છે અને કોકના ચૂંટણી ખર્ચમાં આ બજેટની જોગવાઈ જે છે તે એનો ઉપયોગ કરવામાં આવે છે। એના કારણે થઈને સુરતની જનતા એ આજે આ ભોગનો શિકાર બની છે। જ્યારે સરકાર વાતો કરે છે ખાલી સહાયતાની ને સહાયતાના નામે લોકોને બેવકૂફ બનાવે છે। અત્યારે 6,500 રૂપિયા કે 5,500 રૂપિયા વળતર આપવા માંગે છે, વેપારીઓને 12,000 કે 15,000 રૂપિયા બળતર આપવાના નામે લોકોને બેવકૂફ બનાવવાનું કામ કરે છે। એની જગ્યાએ સરકાર આની વ્યવસ્થા કરે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને લોકોને સાચી મદદ કરે તેવી પ્રાર્થના હું સરકારને કરીશ। હવે તમે જોયું હશે, સુરતમાં પૂર આવ્યું, બનાસકાંઠામાં આવ્યું, સાબરકાંઠામાં આવ્યું, સૌરાષ્ટ્રમાં આવ્યું। એના કારણે લોકોએ બહુ હાલાકી ભોગવવી પડે છે, નુકસાન થાય છે। તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીનું શું કરે છે, એના પૈસા ક્યાં વપરાય છે એ ખબર નથી પડતા। પૂર આવે, વરસાદ બોરો પડે એટલે પૂર તો આવે જ, પણ પાણીનો ભરાવો જે સરકારી તંત્રનો છે નિકાલ કરવાનો, એ કાંઈ સરકારી તંત્રની બેદરકારી છે એટલે નિકાલ થતો નથી। એટલે દુકાનોમાં ગરી જાય, ઘર અંદર ગરી જાય, એ બધી મુશ્કેલી ઊભી થાય। તો જે પ્રમાણે લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા કે જે સૌથી વધારે જ્યારે પૂર આવી રહ્યું છે ત્યારે પૂર પાછળના મુખ્ય કારણ છે ગેરકાયદેસર બાંધકામ। શહેરી વિસ્તારની અંદર જે પ્રમાણે નદી નાળાની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે તેની પાછળ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, આવા જે લોકો છે, તેના લીધે જે નદી નાળાની ઉપર જે મકાનો બાંધકામ કરવામાં આવે છે તે ગટરો જે છે ઉભરાઈ રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે અને જેના લીધે લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચી ચૂકે છે અને કરોડો રૂપિયાનું નુકસાન પણ જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમ છતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ત્યારે હવે સવાલ એ છે કે તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સંતોષજનક છે કે નહીં? ત્યારે ચોમાસાની સિઝન છે અને હાલ જે રીતના વડોદરા મહાનગરપાલિકાએ કામગીરી કરી છે, શું વરસાદમાં જે વરસાદ વરસે છે તમારા ઘર પાસે પાણી સહેલાઈથી નીકળી શકે છે? આ બાબતે મંતવ્ય લઈશું સંસ્કારી નગરજનોનું। રોડની બે બાજુ ડ્રેનેજ છે, તેમ છતાં રોડના લેવલ ઉપર છે એટલે મારા બિલ્ડિંગની અંદર પાણી ભરાઈ જાય છે, લિફ્ટની ડકમાં પાણી ભરાઈ જાય છે। વારંવાર ફરિયાદ કરી મારા ઘરથી નેક્સ્ટ 4 રસ્તા પર કોર્પોરેશને રોડ પર છેલ્લા 2 વર્ષથી પંપ મૂકી રાખ્યો છે પણ ડ્રેનેજ રિપેર નથી કરતા। પ્રી મોન્સૂનની જગ્યાએ મોન્સૂન પણ આવી ગયું, મોન્સૂનનો સમય પસાર થઈ ગયો, જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો, ત્યાં સુધી પણ મોટા ભાગની મોટી કાંસો જે અમે સૂચન કરી છે તે જગ્યાએથી સ્લજ કાઢવાનો બાકી છે અને જે બનાવેલી કાંસો છે અધૂરી છે અને ડિઝાઇનો પણ એવી ખોટી બનાવી છે કે પાણી જવાની જગ્યાએ ઉભરાશે। વડોદરા શહેરમાં
જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ થતો નથી, જેના કારણે આખા વડોદરા શહેરમાં પાણી ભરાય છે, લોકોના ઘરોમાં જાય છે, લોકોને આર્થિક નુકસાન થાય છે, એમની જીવનજરૂરી ચીજ વસ્તુઓ વેડફાઈ જાય છે. આ તમામ બાબતે જો વરસાદી ગટરમાં પાણી બેક મારે તો એના કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવાની જ્યારે શરત મૂકવામાં આવે ત્યારે પછી આ વરસાદી ગટરની કામગીરી સંતોષકારક થાય. પણ અત્યારે તો બધું કાગળ પર જ ઘોડા દોડે છે, હકીકતમાં બધે ખાડા ભરાય છે. 2-3 ઇંચ વરસાદ પડે તો આખા વિસ્તારની અંદર બધા રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, તેનો નિકાલ આ ભ્રષ્ટ તંત્ર કરતું નથી. વરસાદી ગટર હોય એની પાછળ જે ખર્ચો થઈ રહ્યો છે એ પણ પૈસાનો વેડફાટ છે. વડોદરા શહેરમાં જે સ્કિલ અધિકારી હોવા જોઈએ નથી, અને એના જ કારણે 1150 કરોડ જેટલો ખર્ચ કર્યા બાદ પણ નજીવા વરસાદે વડોદરા વેનિશ થઈ જાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પૂરની આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રની પૂર્વે તૈયારીઓ અત્યંત અનિવાર્ય છે. તંત્ર દ્વારા તમામ નદીઓ, કેનાલો અને ડ્રેનેજ લાઇનોની સમયસર સફાઈ થવી જોઈએ. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફૂડ પેકેટ્સ, દવાઓ અને બોટ તેમજ લાઈફ જેકેટ જેવી બચાવ સામગ્રી પણ તૈયાર રાખવી જોઈએ. ત્યારે હવે સવાલ એ છે કે પૂર જેવી પરિસ્થિતિ માટે તંત્રએ કેવી તૈયારી કરવી જોઈએ. રાજ્યમાં જ્યારે કુદરતી આફત આવતી હોય છે ત્યારે તંત્રને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે, તંત્ર દ્વારા જે લોકોને છે તે લોકોને કેવા પ્રકારની જે મદદ છે, જે સહાય છે તે કરવામાં આવતી હોય છે. તેને લઈને આજે મંતવ્ય ન્યૂઝ છે તે અમદાવાદવાસીઓ પાસેથી જાણીએ કે લોકો કેવા પ્રકારની આશા રાખી રહ્યા હોય છે અને તંત્ર દ્વારા કેવા પ્રકારની મદદ છે તે કરવામાં આવતી હોય છે. કુદરતની આફત સરકાર તો ખૂબ સારા કામ કરે છે. તરત કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર બધાની વચ્ચે ખડે પગે ઊભી રહે છે. ચાહે કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતની પરિસ્થિતિ ખરાબ આવે તેના માટે સરકાર હંમેશા ઊભી રહેશે. પૂરગ્રસ્ત છે કે કુદરતી આફત છે કે આવી કોઈ પણ સમસ્યા આવે, મારા જાણ મુજબ ઘણી રાખી છે અને ઘણું સારું પરફોર્મન્સ આજ સુધી થઈ રહ્યું છે, એ મારા ધ્યાને આવ્યું જ છે અને ભવિષ્યમાં પણ મને એવું લાગે છે કે ઘણો સારો પ્રોગ્રામ થઈ શકે એમ છે. તંત્રએ પ્રી પ્લાન એનું એક લેઆઉટ બનાવવું જોઈએ, એક શેડ્યુલ બનાવવું જોઈએ. પણ આ તો ઘણીવાર એવું જોવા મળી રહ્યું છે કે ઘણીવાર સામગ્રીની બી અછત હોય છે, ઘર વિહોણા થઈ જાય છે, પરિવારો બરબાદ થઈ જાય છે. લોકોને તાત્કાલિક ધોરણે એક્શન મોડ ઉપર એ લોકોને જ્યારે બીજી જગ્યામાં ખસેડી દેવામાં તો આવે છે, પણ એને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ મળતી નથી. તંત્રની કામગીરી તદ્દન નિષ્ફળ. બજેટ ફાળવે છે પણ કામ જે થવું હોય એ થતું નથી. થોડું કામ થાય એના ફોટા પાડીને અપલોડ થઈ ગઈ કે કામ થઈ ગયું, નેચરલ કામ થતું નથી. બીજું ગવર્મેન્ટને પણ કંઈ ભાગ ભજવવું જોઈએ, કારણ જે અત્યારે લાસ્ટમાં સુરતમાં થયું એવું વારે ઘડીએ બીજા રાજ્યોમાં પણ થાય છે. બિહાર છે કે બીજા યુપી વિસ્તારો છે કે જ્યાં ઉપરવાસમાં પાણી ભરાય છે, પૂર આવે છે, ત્યાંથી નદીઓ ભરાય છે, છલકાય છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને એ લોકો ભોગવે છે આ બધી વસ્તુઓનું. તો મારે એવું નિવેદન છે કે એનું કાયમી નિકાલ થાય એવું કંઈ કરો. તો બિલકુલથી આ હતા અમદાવાદવાસીઓ કે જેઓ પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે કે જ્યારે તંત્ર દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની મદદ છે, સહાય છે તે કરવામાં આવતી હોય છે અને લોકોએ અલગ અલગ છે તે આપી છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને બેફામ શહેરીકરણ વરસાદી આપત્તિઓ માટે મુખ્ય જવાબદાર છે. સિમેન્ટ કોન્ક્રીટના આડેધડ બાંધકામને કારણે કુદરતી જળપ્રવાહ અવરોધાયા છે, જેને લીધે સામાન્ય વરસાદમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોનું કહેવું છે કે જો વૃક્ષોનું પ્રમાણ વધારવામાં નહીં આવે તો અનેક સમસ્યાઓ ઊભી થશે. ત્યારે હવે સવાલ એ છે કે વરસાદી આપત્તિઓ માટે કયા કારણો જવાબદાર છે. વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને શહેરીકરણ આ મૂળ બે કારણો છે. જે રીતના હાલ અત્યારે વરસાદી આપત્તિઓ થઈ રહી છે અને તેમાં પણ જે ખેડૂતોને તકલીફ પડી રહી છે, આર્થિક નુકસાની જઈ રહી છે, ત્યારે ચોક્કસપણે આ મામલે રાજકોટવાસીઓનું શું માનવું છે આપણે જાણીએ. એટલે ચારે બાજુ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ખડકાતા જાય છે અને સામે વૃક્ષો ઘટતા જાય છે અને એને કારણે જે ગ્રીનહાઉસ ઇફેક્ટ આપણે કહીએ છીએ અને પર્યાવરણીય અસમતુલા વિશ્વભરમાં છે, પરંતુ આપણે ભારતમાં આ વિશેષ જોવા મળે છે. એના કારણે અનિયમિત વરસાદ અને ક્યારેક માવઠું, ભારેખમ વરસાદ, પૂર, હોનારતો, આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. શહેરીકરણના કારણે
જે મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો અને કોન્ક્રીટ જંગલો બને છે આના કારણે વૃક્ષોનું નિકંદન બનતું આવે છે અને કુદરતનું જો બેલેન્સ કરવું હોય તો વૃક્ષોની પણ જરૂર અત્યારે આપણે એટલી જ છે કે જેટલી આપણા બિલ્ડિંગોની. એટલે વર્તમાન જે હમણાં થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીએ જે વૃક્ષરોપણનું કાર્ય શરૂ કર્યું છે, દરેકે પોતાના ઘર પાસે ઓછામાં ઓછા 4 થી 5 વૃક્ષો વાવવા જોઈએ. અને જો વૃક્ષ નહીં હોય તો આપણે લોકો પણ આપણું જીવન પણ ખતરામાં છે. કે ગ્લાસથી પણ એક પ્રકારની આબોહવા ગરમ આબોહવા ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે પણ આખું પ્રદૂષણ જે કહી શકો ગરમ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે અને એની પણ આ એક મોટી અસર છે. વૃક્ષારોપણની જાગૃતિ અવેરનેસના કાર્યક્રમો જુદી જુદી સંસ્થાના માધ્યમથી થાય છે અને થવા જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેને કારણે ગ્લોબલાઇઝેશન છે, વાતાવરણની અંદર ઓઝોન વાયુનું જે પ્રમાણ છે એને બેલેન્સ કરવા માટે પણ વૃક્ષો ખૂબ જરૂરી છે. અને જ્યાં વૃક્ષો ઓછા હોય છે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થાય છે, જેથી કરીને શું છે કે આપણે આ પરિસ્થિતિ ભોગવવી પડે છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી લોકોને અનુકૂળતાઓ જે છે એ દૂર થાય છે. એટલે આપણે એમાં અત્યારે જેટલું વધારેમાં વધારે વૃક્ષારોપણ કરશું એટલું આપણા જે પછીની પેઢી આવશે એના માટે સારું છે. વૃક્ષો અત્યારે ઘટી રહ્યા છે અને વૃક્ષોની જગ્યાએ જે બિલ્ડિંગ બંધાઈ રહ્યા છે તે મુખ્ય કારણ છે. વૃક્ષોની જાળવણી કરવી જોઈએ તે પણ નથી થતી. ખાસ વાત કરવામાં આવે તો લોકોમાં પણ વૃક્ષોને લઈને જાગૃતતા આવી જોઈએ તે પ્રકારની હાલ પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ અને રોગચાળો અટકાવવા માટે નદીઓ અને તળાવોની નિયમિત સફાઈ કરવી અત્યંત જરૂરી છે. ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થવાથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે હવે સવાલ એ છે કે નદીઓ, તળાવો અને ડ્રેનેજની નિયમિત સફાઈ થવી જોઈએ કે નહીં. શું ચોમાસું આવે એટલે શહેરથી લઈને ગામડા સુધીમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે, તો આ કોઈ કુદરતી આપત્તિ છે કે પછી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ઘોર બેદરકારી છે? શું સરકારે નદી, નાળા, ડ્રેનેજ આ તમામ જે કામગીરી છે તેનું નિયમિતપણે સફાઈ થવી જોઈએ કે કેમ, તે ભાવનગરના લોકોને આપણે સીધું જ પૂછ્યું. સરકારની સાથે સાથે નગરપાલિકા, મહાનગરપાલિકાની જવાબદારી બનતી હોય છે. ડ્રેનેજો, નદી નાળાઓ જે કાયદામાં જ લખેલું છે, પ્રસ્થાપિત છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવતી નથી અને મસ્ત મોટા જે કૌભાંડો કરી રહ્યા છે તે માત્ર કૌભાંડોમાં વ્યસ્ત રહે છે અને લોકોને હાલાકી પડે તે રીતનું કામ કરી રહ્યા છે. નાગરિકો જ્યારે ટેક્સ ભરતા હોય તો આ સુવિધા તો એમને મળવી જ જોઈએ અને ખાસ કરીને તળાવો જે છે, નદીઓ છે અને જ્યાં ક્યાંય કોઝવે જેવા આવેલા હોય છે, કોઝવેનું તો ખાસ સમારકામ કરવું જોઈએ જેથી કરીને અકસ્માતો ન થાય. પહેલા વરસાદ પછી તરત જ તે પાણી પીવાના પાણીમાં ભળી જવાથી ઘણા રોગચાળો ફેલાઈ જતો હોય છે. ઘણા નાના તાલુકામાં, ઘણા નાના નગરપાલિકાઓમાં ઘણી વખત આપણે એવું જોવા મળ્યું છે. ત્યારે ખાસ કરીને એક તકેદારીના પગલા તરીકે જરૂર છે. પણ હાલ તો આ સરકાર પહેલી વાત તો કે જે પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી શકી નથી. આપણે ભાવનગરમાં પણ જોયું છે પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની ટોટલી પોલ ખુલ્લી પડી ગઈ છે. 100% હું માનું છું સરકારની જવાબદારી છે. પછી નદી હોય, તળાવ હોય કે ડ્રેનેજ શહેરની કે ગ્રામ્યની ડ્રેનેજ હોય, એની સફાઈ હર હંમેશ થવી પડે. ચોમાસા પહેલા મોન્સૂન કામગીરીના નામે દરેક શહેરમાં લાખો કરોડો રૂપિયા હું તમને કહું ચોપડે ઉધારવામાં આવે. પણ પરિસ્થિતિ હું તમને કહું છેલ્લા 25 વર્ષ પહેલા જે પરિસ્થિતિ ભાવનગર શહેરની વાત કરીએ તો જે પરિસ્થિતિથી પાણી ભરાય છે એ જ પાણી આજે ભરાય. શુદ્ધ પીવાનું પાણી છે એ આપણને નદી દ્વારા મળે છે. એવી જ રીતે ડ્રેનેજ છે એ આપણી જીવન જરૂરિયાતવાળી વસ્તુમાં તે આવે છે કે માનવ જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. તો સરકારની પણ ફરજ બને છે એમના માટે સમયસર સાફ સફાઈ કરી અને યોગ્ય રીતે એમની જાળવણી થાય એ પ્રમાણે કાળજી રાખવી જોઈએ. નિયમિતપણે આની સાફ સફાઈ થતી હોય તો આ જે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન છે તે પ્રશ્ન જ ના જોવા મળે અને જે લાખો રૂપિયાનો બગાડો કરવામાં આવે છે તે બગાડો પણ ન થાય તેવું ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારબાદ સરકાર દ્વારા નુકસાન પેટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે વર્તમાન સહાય મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછી છે. જોકે સરકારનો દાવો છે કે નિયમો મુજબ જ સહાય ચૂકવવામાં આવી રહી છે.
ત્યારે હવે સવાલ એ છે કે પૂરગ્રસ્તોને મળતી સરકારી સહાય પૂરતી અને યોગ્ય છે કે નહીં. નમસ્કાર મિત્રો, આજ જામનગર વાસીઓ પાસેથી જ આપણે જાણશું કે જ્યારે પૂરની પરિસ્થિતિ થાય છે ત્યારે જે શહેરોમાં પૂર આવે છે આ પૂર વખતે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. એ સમયસર સહાય ચૂકવવામાં આવે છે કે શું, જામનગર વાસીઓ પાસેથી આપણે જાણશું. બરાબર છે. અને આ સરકાર જે છે એ 3-4 હજાર થી 5,000 રૂપિયાની સહાય આપે. એમાં ડોક્યુમેન્ટ 1000 જાતના ડોક્યુમેન્ટ જોઈએ. હવે ડોક્યુમેન્ટ આપણે કરવા જાય એમાં 200-500 રૂપિયા તો એમાં જાય. ઘરે પછી કામ ધંધો કરતા હોય, રજા રાખવી, 200-500 એમાં વધે. એટલે કાંઈ વસ્તુ છે નહીં. પૂર આવે એટલે અમારે હેરાન જ થવાનું છે. સરકારી કોઈ કામ કરતા છે નહીં. જામનગરમાં કેટલી વાર આવા પૂર આવી ચૂક્યા છે, માણસોને તકલીફ ઊભી થઈ છે, તોય છતાંય આ સરકારના પેટના પાણી નથી હલતા, પણ વરસાદના પાણી અંદર હાલ્યા જાય છે તોય સરકારનું પાણી નથી હલતું. ઉપરથી કરોડોના અબજોના ફંડ ફાળવી લે છે, પણ હકીકતમાં મિડલ ક્લાસના જે પ્રજાને પૈસાની જરૂર છે, વળતરની જરૂર છે, એને વળતર મળતું નથી. ચોમાસામાં સિચ્યુએશન એવી દેખાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કાંઈ ફક્ત અને ફક્ત ઝીરો જ કામગીરી, કાગળિયા ઉપર કામગીરી થઈ છે. ને એવો પરિસ્થિતિ જે સુરતમાં થઈ એવી હવે મને જામનગરમાં પરિસ્થિતિ દેખાય છે. અને આ વખતે પણ મને એવી પોઝિશન દેખાય છે કે પાછું જે પૂરની સ્થિતિ થઈ હતી એ જામનગરમાં એ રિપીટ પાછું દોહરાવશે. જ્યાં કરોડોનું નુકસાન થઈ રહ્યું છે ત્યાં માત્ર વળતરના નામે 2-5 હજાર રૂપિયાની સહાય આપી અને સંતોષ માની લેવામાં આવે છે. શું આ સહાય વ્યાજબી છે? શું આ સહાય પાછળ કોઈ પડદા પાછળનું રહસ્ય છે? અને જો કરોડોમાં જો આવું નુકસાન થતું હોય પાણી ભરાયા બાદ, તો આનું વળતર માત્ર 1000 રૂપિયામાં કેમ પોસાય? જેનું 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોય ને સામે 700 ને 800 ને 1500 રૂપિયાને સહાયો આપવામાં આવે છે, તો આ જેને ઘોર અન્યાય છે. પૂર આવે છે, તમારી કામગીરી નબળી હોય છે, જ્યારે તમે પ્રી મોન્સૂન કામગીરીની અંદરમાં ધ્યાન દેતા નથી, જ્યારે તમે જેને લોકો પ્રી મોન્સૂન કામગીરીના નામે ખાલી લોલીપોપો દીઓ છો, ત્યારે પૂર આવે, જેને ઘરની અંદરમાં પાણી ઘરે છે, તો એ જ જેના ઘરની અંદરમાં પાણી ગયું અને જેને પૂરગ્રસ્ત થયા એમને તમે પૂરી સહાય આપો. જામનગર વાસીઓનું કહેવું છે કે જ્યારે પૂર આવે છે ત્યારે સરકાર દ્વારા સહાયની વાતો કરવામાં આવે છે, લાખો કરોડોના નુકસાન થયા હોય છે, તો તેની સામે 200-500 કે 2-5 હજાર રૂપિયાની ખાલી સહાય દેવામાં આવે છે. આ સહાય માટે પણ કેટલા ધક્કા ડોક્યુમેન્ટ કરી અને કેટલા ઓફિસોમાં ધક્કા ખાય છે, ત્યારે નોર્મલ એવી સહાય મળે છે. તો જેને લઈને જામનગર વાસીઓમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે જ્યારે પણ આવે પૂર આવે ત્યારે પ્રોપર સહાય અને પ્રોપર નિરાકરણ થાય કે પ્રોપર સહાય મળે એવી જામનગર વાસીઓની માગણી છે. કેમેરામેન રોહિત નારવાણીની ગાંધી મંતવ્યની જામનગર. પર્યાવરણનું રક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. વધતું પ્રદૂષણ, વૃક્ષોની કપાત અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યો છે. પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. જાહેર પરિવહનનો ઉપયોગ અને સ્વચ્છતા જાળવવાથી પણ પ્રદૂષણ ઘટે છે. ત્યારે સવાલ એ છે કે પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ? પર્યાવરણ બચાવવા માટે સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ તેને લઈને ખાસ એવા કેટલાક લોકો છે એ શું કહી રહી છે, પર્યાવરણ કઈ રીતના બચાવવું જોઈએ, તો ખાસ કરીને આપણે એ લોકોને સાંભળીએ. મેન તો પર્યાવરણ બચાવવા માટે જે જંગલો ન કાપવા જોઈએ, આજુબાજુ પ્લાસ્ટિકનો કચરો હોય તેને હટાવવો જોઈએ અને તેનું પૂરેપૂરું જતન કરવું જોઈએ. અમે આમ નાગરિક તરીકે જે છેલ્લા કેટલા વર્ષથી સાર્વજનિક પ્લોટ છે ત્યાં અમારી ટીમ દ્વારા ઘણા વૃક્ષો અમે વાવેલા છે અને તેનું પૂરેપૂરું જતન કરવું જોઈએ. તમારે પણ જો આમ નાગરિક તરીકે વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે શુદ્ધ પર્યાવરણ મળે. એટલે વૃક્ષ બચાવવા જોઈએ. આપણે જો વૃક્ષ નહીં બચાવીએ તો આવતી પેઢીના ગુનેગાર થઈશું. અને આપણે એમ કહે છે કે છોડમાં રણછોડ, વૃક્ષમાં વાસુદેવ. એ કાપવા ટાણે તો કોઈ જોતો નથી કે ભાઈ આ વાસુદેવ ક્યાં ગયો, રણછોડ ક્યાં ગયો. એટલે વૃક્ષને બચાવવો જોઈએ. વૃક્ષોને બચાવવા જોઈએ, પ્રદૂષણ ઓછું કરવું જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ ને ઝાડ બને ત્યાર સુધી ન કપાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણા જંગલો છે એ બને ત્યાર સુધી ઓછા કપાય તો એ આપણું પર્યાવરણ બચી શકે. દૂષિત પાણી નાખવામાં આવે છે તો આવી જે કાર્યવાહીઓ છે એ કાર્યવાહી થતી નથી, જેના કારણે પર્યાવરણ માટે જાગૃત થતા લોકો છે એ નાસીપાસ થાય છે અને એવું વિચારે છે કે આપણે ગમે એટલા જાગૃત થઈએ પણ તંત્ર દ્વારા ઢાક પીછોડો કરવામાં આવે છે અને પર્યાવરણને બચાવવા માટે થઈને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા સહકાર આપવામાં આવતો નથી. ત્યારે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આની અંદર કડક કાર્યવાહી કરવામાં આવે એવું મારી માંગ છે. પર્યાવરણને ખૂબ જ પ્રદૂષિત કરી રહ્યું છે.
તો જેટલું પ્લાસ્ટિક ઓછું વપરાશે અને એની અવેજીમાં જે વસ્તુ આપણે વાપરીએ એમાં એનો ઉપયોગ વધારે થાય તો એ પર્યાવરણને નુકસાન ઓછું કરશે. બીજું, સોલારની ઉર્જાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જોયું તો પર્યાવરણ કઈ રીતના સામાન્ય જે નાગરિક છે એ બચાવી શકે તેને લઈને જોયું તો આ જે તમામ જે લોકો હતા પર્યાવરણને ક્યાંક ને ક્યાંક જે પ્લાસ્ટિક મુક્ત કરવા જોઈએ, જે જંગલો કપાય છે એ જંગલો જે કપાવવા ન જોઈએ. બીજી તરફ જે પર્યાવરણને લઈને ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનું વધારે પ્રમાણ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે પર્યાવરણ બચી ન શકતું હોય તેવું જે લોકો છે તેવું માનવું છે. તેને લઈને લોકોનું ખાસ એવું કહેવું છે જંગલ ઓછા કપાવવો જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થવો જોઈએ. આવું જે તમામ જે લોકો છે તેનું માનવું છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો દેખાઈ રહી છે. ચોમાસામાં અનિયમિત અને અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય છે, જ્યારે ઉનાળામાં હીટવેવના કારણે તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ અનિયમિત ઋતુચક્રના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો દેખાઈ રહી છે કે નહીં. વાતાવરણમાં જે ચેન્જીસ થયો છે જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અનિયમિત બન્યો છે. જો બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે. ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, જેની જરૂર છે એ વરસાદ જ નથી આવતો. ત્યારે આ બાબતને લઈને બનાસકાંઠાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ચોમાસું બેસ્યું, આ ચોમાસાની અંદર વરસાદ છે જ નથી અને દિવસે ને દિવસે લીલોતરી ઓછી થતી જાય છે. ઝાડખા દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે. ફેન્સિંગ વાળો થતી જાય છે. આ ફેન્સિંગ વાળો બંધ કરી અને લીલોતરી ઝાડખા વાવવાનું ચાલુ કરશો તો જ આપણું આ બનાસકાંઠા ટકી રહેશે. એટલે સરકારને નમ્ર વિનંતી કે જ્યાં ત્યાં જંગલો કપાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, માત્ર કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે, તેના ઉપર થોડો કંટ્રોલ આવે, વૃક્ષારોપણ થશે, વાતાવરણમાં ઠંડક થશે તો જ વરસાદ આવશે. બાકી વાદળો બને છે પણ ક્યાંય વરસાદના અણસાર દેખાતા નથી. પાણી સિવાય કશું જ નથી અને આ વાતાવરણ જ્યાં વરસાદ ખોવાઈ રહ્યો છે તેની બહુ ભયંકર રીતે ચિંતા કરે તો જ આ દેશને આપણે આવનારા સંકટથી બચાવી શકશું. કેમ કે સમુદ્રમાં લહેરો નહીં આવતી એટલે વરસાદ ખેંચાવાના કારણે, અને બીજું કે અહીંયા વૃક્ષોનું કાપવાનું કામ વધુ ચાલે છે એટલે વૃક્ષ ઓછા થતા જાય છે. એના કારણે વરસાદ અને ઋતુ ચેન્જ થાય છે એટલે વરસાદ પડતો નથી. એવી પરિસ્થિતિ 3 થી 4 વર્ષ રહી તો ખેડૂતોને ખેતી છોડવી પડશે. જ્યારે વરસાદ ના આવે ત્યારે ખેડૂત ખૂબ દુઃખી છે અને વૃક્ષો પણ વધારે કપાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની અંદર વૃક્ષો કપાવાના કારણે ખેડૂતોને વરસાદ પણ નથી મળતો અને જો વૃક્ષો વાવવામાં આવતા હોય છે પણ એ વૃક્ષોનું પૂરું જતન નથી થતું અને એની સાથે સાથે વધારે વૃક્ષો કપાઈ રહ્યા છે. એના કારણે ખેડૂતોને ખૂબ ઇજત કરવાનો વારો આવે છે. અને ભૂખવાળો હવામાનના લીધે આજે પાકો પણ જે થોડા ઘણું પણ વાવેતર કર્યું હતું તે સુકાઈ રહ્યા છે અને વરસાદની અનિયમિતતા એટલી વધી ગઈ છે કે એની કોઈ સીમા નથી. કહેવાનો મતલબ યોગ્ય પગલાં અને યોગ્ય દિશામાં જો કામ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે એમ છે, બાકી કોઈ રાહત મળવી મુશ્કેલ છે. આ હતા બનાસકાંઠાના લોકો જેમને સીધી રીતે વાત કબૂલી છે કે ક્યાંક ને ક્યાંક જે વૃક્ષો છે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, જેને કારણે જે વાતાવરણ બનવું જોઈએ વરસાદનું એ બનતું નથી. વાદળો ઉપર છે પણ અહીંયા વરસાદ આવતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે વૃક્ષો વાવવાની જે સરકારની ઝુંબેશ છે એ ઝુંબેશ માત્ર ફોટા પૂરતી નહીં પણ લીગલી જે કાયદેસર વૃક્ષનો ઉછેર થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. પ્રકાશ ફેરી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વરસાદી આપત્તિ વખતે સરકાર, તંત્ર અને નાગરિકો ત્રણેયની સામૂહિક જવાબદારી બને છે. જોકે સૌથી મહત્વપૂર્ણ જવાબદારી તંત્રની હોય છે. તંત્ર દ્વારા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી અને તમામ નદી નાળાઓની ઊંડી સફાઈ કરાવવી અનિવાર્ય છે. વહીવટી તંત્રની યોગ્ય કામગીરી લોકોને મુશ્કેલીથી બચાવી શકે છે. ત્યારે સવાલ એ છે કે વરસાદી આપત્તિ વખતે કોની જવાબદારી સૌથી વધુ હોય છે. સરકાર જે છે તે સરકાર પર આગળ ઉપર જ જે કહી શકાય કે મેનેજમેન્ટના મોટા મોટા દાવાઓ કરતી હોય છે, તો બીજી તરફ વહીવટી તંત્ર જે છે તે વહીવટી તંત્ર પણ પ્રી મોન્સૂનના કામગીરીના મોટા દાવા કરતી હોય છે. પરંતુ જ્યારે વરસાદી આફત આવતી હોય છે ત્યારે તેનો ભોગ જે છે તે સામાન્ય જનતા બનતી હોય છે. ત્યારે આના માટે જવાબદાર કોણ છે, ત્યારે આવું આપણે જાણીએ અલગ અલગ મંતવ્યો. આના માટે તો જવાબદાર તો સરકાર બી કહેવાય, પછી નગરપાલિકા બી કહેવાય, અમારી સ્થાનિક તંત્ર બી કહેવાય, ને પ્લસ જે વોટર્સ છે તેણે બી ભણેલા ગણેલા વોટર્સને છોડીને બીજા વોટર્સ પબ્લિક કેન્ડિડેટ જે જીતાવીને લાવે છે તે વસ્તુની તકલીફ નડે છે. આ લોકોએ જે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવી જોઈએ
તે 0 સન્નાટા છે. કે વરસાદી પાણીનો નિકાલ સેપરેટ હોય અને ડ્રેનેજનો પાણીનો નિકાલ સેપરેટ હોય. આ તો બધું એક જગ્યા મર્જ થઈ જાય અને જ્યાંથી જવું જોઈએ ત્યાંથી બેક મારે, એના કારણે આખી આ સમસ્યા મુખ્યત્વે ઉત્પન્ન થયેલી છે. સ્વાભાવિક છે, જે તે તંત્ર તો ખરું જ, ચોક્કસપણે ખરું. આનું એક એસેસમેન્ટ હોવું જોઈએ કે આ પાણી કેટલું આવે, કેટલો નિકાલ થાય, એનું કોઈ એસેસમેન્ટની ચૂક જ છે. તંત્ર તો નગરોડ છે જ કે એ લોકો આ બાબતે પહેલેથી કંઈ ધ્યાન આપતા નથી અને જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાથી એ લોકો આવીને આપણે જે ડ્રેનેજ ને બધી ક્લિયર કરાવવી જોઈએ, પેલું એર પ્રેશર પંપ મારીને, તે કરાવતા નથી. કેટલી વાર જણાવીએ ત્યારે માંડ એકાદ વાર કંઈક જોવા આવે. તો આફત તો આવ્યા જ રાખે છે, પણ વહીવટકર્તાઓ મુખ્ય જવાબદાર, કારણ કે એને આફત આવી ગયા પછી કોઈ જાતનું અહીંયા વ્યવસ્થા કરેલ નથી અને કોઈ જાતનું તંત્ર ટોટલ ઊંઘતું રહ્યું છે. અને જાહેરાત નેતાઓ કરે છે કે આ સહાય 7,000 ને 8,000 ને આટલા ને આટલા, પણ કોઈ જાતને કોઈ મળતું નથી ને કાંઈ નથી. બીજી પ્રશાસનની પણ થોડી લાપરવાહી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરે નથી કોઈ પણ પ્રકારની, અને ગટર જે સાફ કરવાની, વરસાદી પાણીનો નિકાલ જે થવો જોઈએ, ક્યાંક ને ક્યાંક એના માટે પ્રશાસન પણ જવાબદાર છે અને સરકારે પણ આમાં ધ્યાન આપીને નગરપાલિકા શું કામ કરી રહ્યા છે એની પર ધ્યાન દોરવું જોઈએ. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે ટેક્સ ભર્યા પછી પણ જો પાયાની સુવિધાઓ ન મળતી હોય તો તેની સીધી જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની જ બનતી હોય છે. તો બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરી એટલે કે પ્લાનિંગના નામે કરોડો રૂપિયાના ખર્ચા કાગળો પર તો દેખાય છે, પણ વાસ્તવિકતા અત્યારે કહી શકાય કે ઘૂંટણસમાં પાણીમાં ડૂબેલી નજરે પડતી હોય છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે આગોતરા આયોજન અને સાવચેતી જરૂરી છે. તંત્ર દ્વારા નદી નાળાઓની સમયસર સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે સવાલ એ છે કે પૂર અને ભારે વરસાદથી નુકસાન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? તાજેતરમાં સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડી પૂરને કારણે જે મોટું નુકસાન થયું છે તે લઈને ખાસ કરીને વાત કરીએ છીએ. પૂરથી અને જે ભારે વરસાદથી ઓછું નુકસાન થાય તે માટે જે સ્થાનિક લોકો શું કીધું છે આવો સાંભળીએ. જો આપણે છે ને પર્યાવરણને નુકસાન પહોંચાડશું ને એટલે એ આપણને રિટર્ન છે ને એ આપવાનું જ છે. એટલે પહેલા તો આપણે એને સુરક્ષિત કરવું પડશે ને, અને ત્યારે છે ને આ બધા પ્રશ્નોનો છે ને આપણને હળ મળશે. એટલે છે ને અત્યારે તો આ શહેરી વિસ્તારમાં, સિટી વિસ્તારમાં તો ઘરે ઘરે પેલા વૃક્ષ નથી, પેલા તે વૃક્ષ વાવવા જોઈએ અને ઈ સાયકલને આપણે છે ને ઓકે કરશું ને તો જ છે ને આપણને આ બધાનું સમાધાન મળી જશે. વરસાદી પાણીના નિકાલ માટે અલગ અલગ તથા સક્ષમ ડ્રેનેજ વ્યવસ્થા હોવી જોઈએ. નદી, તળાવ અને કુદરતી નાળાઓમાં થયેલા દબાણ દૂર થવા જોઈએ અને ચોમાસા પહેલા ગટરની યોગ્ય રીતે સાફ સફાઈ થવી. જે આ પૂર ને બધું આવેલું છે એના માટે સરકારે પહેલા જ આવ્યા પહેલા ચોમાસા પહેલા તેની વ્યવસ્થા કરી લેવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ના. આપણે પોતાએ શું કરે છે, કચરો અહીંયા અને બધા જગ્યાએ નાખી દઈએ. એ કચરો જે છે પછી એ જઈને સીવેજમાં જઈએ અને ત્યાં જઈને બ્લોક કરી દેશે. એનાથી શું થાય કે જે લીકેજ છે એ પ્રૂફ રનિંગ નથી અને ત્યાંથી રોકી જાય અને પછી ખાડીમાં એ ભળી જાય. બીજું આગળથી જે આપણે ખાડીમાં જે પાણી આવે છે અને એ આગળથી આવે છે તો આપણે એની જોડે જોઈએ. પછી જે વરસાદ છે, વરસાદ તો એ હોવી જ જોઈએ અને પેડ પૌધા લગાવવું જોઈએ. વૃક્ષો તો વાવો, વૃક્ષો વાવો એવું તો કહીએ છીએ આપણે, પણ એ વૃક્ષો વાવ્યા બાદ એ વૃક્ષોનું જતન આપણે કરીએ છીએ કે નહીં તેનું પણ ધ્યાન આપણે જ રાખવાનું છે. અલ્ટિમેટલી પાણીના નિકાલ કરવા માટે મેં તમને પહેલા કીધું તેમ પાણી શોષી શકે તેવી જમીન આપણે રાખવી જ પડશે શહેરની અંદર, તો અને તો જ આનો નિકાલ રહેશે, નહીં તો આ પરિસ્થિતિ વધુ ને વધુ આગળ જતા વકરી બનતી જશે. ખાસ કરીને જે વાત કરીએ જે ગટર છે એને વ્યવસ્થિત કરાવવું જોઈએ. પહેલા જ વરસાદ પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી છે એ કરાવવું જોઈએ. અને ખાસ કરીને જે પર્યાવરણ છે, પર્યાવરણ પર ધ્યાન દેવું જોઈએ. એ લઈને સ્થાનિક એરિયા છે, ખાસ કરીને જે હિસાબે લોકો છે, લોકોને માનવું છે કે જેને પોતાનો કચડે આપણે ગટરમાં નાખી દઈએ કે ખાડીમાં નાખી દઈએ, તેના કારણે જે આ બધું એક મોટું સર્જન થઈ જેવું છે એવું લાગે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને 10 સવાલો થકી જનતાના મંતવ્યો આપ સુધી પહોંચાડશે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.